હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા ઘન પદાર્થો એટલે કે દ્રઢ પદાર્થો માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે કઈ જગ્યાએ હોય, બરાબર, તેના ભૌમિતિક કેન્દ્ર પર કેવી રીતે હોય, અંદર કે બહાર, એની આપણે ચર્ચા કરી ગયા. આ ઉપરાંત ઘન પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની એક સૈદ્ધાંતિક રીતનો અભ્યાસ કરી ગયા અને 3 સૂત્ર ભણી ગયા. XCM બરાબર 1/m સંકલનમાં XDM, YCM બરાબર ઇન્ટિગ્રેશન 1/m બહાર આવશે YDM, અને એ જ રીતે ZCM બરાબર 1/m સંકલન ZD ઇન્ટુ M. જ્યાં DM છે એને દળખંડ કહેવાય, એવો આપણે અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, એવો જ એક આપણે ઘન પદાર્થ કયો કે દ્રઢ પદાર્થ કયો, એવો એક આપણે દ્રઢ પદાર્થ જેનું નામ છે નિયમિત ઘનતાવાળો પાતળો સળિયો. તો આપણે જુદી જુદા પદાર્થો માટે, દ્રઢ પદાર્થો માટે જુદી જુદી આકૃતિ દોરી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય એવી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે એવા જ એક ઘન પદાર્થ કે જેનું નામ છે નિયમિત ઘનતાવાળો પાતળો સળિયો, કે જેની અંદર બધી બાજુ દળનું વિતરણ કેવું થયેલું હોય, એક સમાન થયેલું હોય. દાખલા તરીકે આ પેન છે, તો આ પેનને આપણે એઝ એક સળિયા તરીકે લઈએ તો એની અંદર બધી જગ્યાએ દળનું વિતરણ કેવું હોય, એક સમાન રીતે, સમાંગ રીતે થયેલું હોય, બરાબર. તો એવો એક આપણે પાતળો સળિયો લઈ એનું સેન્ટર ઓફ માસ નક્કી કરીશું સૈદ્ધાંતિક રીતની મદદથી, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પાતળો સળિયો લઈ લઈએ. ચાલો, આ એક નિયમિત ઘનતાવાળો પાતળો સળિયો છે. આ એની ભૌમિતિક અક્ષ છે. શું છે? એની ભૌમિતિક અક્ષ છે, બરાબર. સળિયાની જે અક્ષ છે એ એક્સ અક્ષ પર સંપાત થાય તે રીતે આપણે ગોઠવેલો છે, અને અહીંયા આપણે એક વાય અક્ષ લઈ લઈએ, બરાબર. ચાલો, આ થઈ ગઈ આપણી વાય અક્ષ. તો આ જે સળિયો છે એનું દળ એમ દળ અને L લંબાઈ છે. તો M દળ અને L લંબાઈનો એક પાતળો નિયમિત ઘનતાવાળો સળિયો ધ્યાનમાં લ્યો, બરાબર. તો આની અંદર આપણે સેન્ટર ઓફ માસ નક્કી કરવા માટે, દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે સૌપ્રથમ નાનકડું એવું એક દળખંડ લેવું પડશે. તો આ ઉગમ બિંદુથી X જેટલા અંતરે આપણે અહીંયા એક નાનકડું એવું સૂક્ષ્મ દળ DM લઈ લઈએ કે જેની સૂક્ષ્મ લંબાઈ કેટલી છે? dx જેટલી છે. કેમ કે આપણે ગણતરી સમગ્ર સળિયાની કરવી છે. તો સમગ્ર ઘન પદાર્થની અંદર ઘણા બધા દળ અને કણો આવેલા હોય, ઘણા બધા કણો આવેલા હોય. તો આ બધા જ કણો માટે દળ અંતર લેવા કરતાં સૌથી સરળ રીત કઈ કે કોઈ પણ ઘન પદાર્થ હોય એની અંદર નાનકડો એવો ભાગ લઈ લો કે જેનું દળ સૂક્ષ્મ હોય. ધારો કે આપણે ઉગમ બિંદુથી x જેટલા અંતરે dx લંબાઈ, સૂક્ષ્મ લંબાઈ આપણે લઈ લીધી, બરાબર. એનું દળ કેટલું લઈ લીધું? સૂક્ષ્મ dm જેટલું. તો હવે આવી સૂક્ષ્મ જેટલી પટ્ટીઓ છે, જેટલા ભાગ છે, એ દરેક ભાગનું આપણે સંકલન કરીશું. એટલે સંકલન કરવાથી આપણને સમગ્ર જે સળિયો છે, સમગ્ર M દળ ધરાવતો સળિયો છે, એ સળિયાનું સેન્ટર ઓફ માસ એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરી શકીશું, બરાબર. તો અહીંયા આપણે લખીશું આકૃતિનું વર્ણન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M દળ અને L લંબાઈનો એક સળિયો આપેલ છે, બરાબર. નિયમિત આડછેદ અને નિયમિત દળ વિતરણવાળો સળિયો L લંબાઈનો નિયમિત આડછેદ એટલે આડો છેદ, નિયમિત આડછેદ અને નિયમિત દળ વિતરણ એટલે બધી બાજુ એક સરખું દળ વિતરણ, નિયમિત દળ વિતરણ વાળો
એક પાતળો સળિયો ધ્યાનમાં લો. બરોબર. ચાલો, સળિયાનો એક છેડો ઉગમ બિંદુ પર મૂકી સળિયાનો આ એક છેડો ઉગમ બિંદુ ઉપર, એક છેડો ઉગમ બિંદુ પર મૂકી સળિયાની અક્ષ, એટલે આ સળિયાની અક્ષ કહેવાય, અક્ષ એક્સ અક્ષ પર સંપાત થાય તેમ ગોઠવો. એટલે અહીંયા આપણે અથવા તેમ મૂકો એ રીતે પણ લખી શકાય. બરોબર. હવે ઉગમ બિંદુથી આપણે કેટલું અંતર લીધું છે? એક્સ અંતરે. હવે ઉગમ બિંદુથી એક્સ અંતરે સૂક્ષ્મ લંબાઈ dx, સૂક્ષ્મ લંબાઈ dx ખંડ વિચારો. તો અહીં આપણે એમ લખી શકાય કે સળિયાનું એકમ લંબાઈ દીઠ દળ, એને દળ વિતરણ લેમડા કહેવાય. એકમ લંબાઈ દીઠ દળ લેમડા બરાબર m/l, જેની યારે એકમ શબ્દ લાગે એને છેદમાં લખાય. એટલે એકમ લંબાઈ દીઠ દળ, એકમ લંબાઈ દીઠ દળ એને લેમડા કહેવાય, દળ વિતરણ કહેવાય. બરાબર, રેખીય વિતરણ કહેવાય એને. તો લેમડા બરાબર m/l, આને નામ આપો સમીકરણ નંબર 1. હવે આ જે નાનકડો એવો dx ખંડ છે, dx લંબાઈનું સૂક્ષ્મ દળ dm બરાબર, ચાલો અહીંથી એમને સૂત્રનો કરતા કરો એટલે આ બેનો ગુણાકાર થાય. તો એમની જગ્યાએ dm લીધું, લેમડા તો લેમડા જ રહેશે, અને એલની જગ્યાએ હું લખશું dx. કેવી લંબાઈ લીધી? સૂક્ષ્મ લંબાઈ. એટલે dm બરાબર લેમડા ઇન્ટુ dx. તેથી dm બરાબર, ચાલો લેમડાની કિંમત મૂકો, લેમડા એટલે હું m/l ઇન્ટુ dx. આને નામ આપી દો સમીકરણ નંબર 2. બરાબર. હવે વ્યાખ્યા મુજબ સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, હવે વ્યાખ્યા મુજબ સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે લેવું છે. બરાબર. તો એ સ્થાન એટલે આપણે સળિયો એક્સ અક્ષ પર મૂકેલો છે, તો કયું સૂત્ર લેવાનું? XCM. તો લાસ્ટ લેક્ચરમાં જે સૂત્ર ભણી ગયા એ યાદ કરો. XCM બરાબર 1/m ઇન્ટિગ્રેશન x/dm. બરાબર. ચાલો, તો સમીકરણ નામ આપો 3. બરાબર. હવે 2ની કિંમત જુઓ, 2માંથી dmની કિંમત, આ કિંમત dm અહીંયા મૂકી શકાય, આ dmની જગ્યાએ. બરાબર. તો આ કિંમત ત્યાં મૂકી દો. એટલે સમીકરણ 2ની કિંમત ક્યાં મૂકવાની? 3માં મૂકતા. ચાલો 3માં મૂકી દો. એટલે XCM એટલે એક્સ અક્ષ પર દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બરાબર 1/m સંકલન x, dmની જગ્યાએ હું લખશું m/l ઇન્ટુ dx લખી શકાય. બરાબર. ચાલો, સળિયાની લંબાઈ, અહીંયા સળિયાની લંબાઈ x બરાબર 0 હોય, આ શું કહેવાય? x બરાબર 0. અહીંયા જે લંબાઈ હોય એને શું કહેવાય? x બરાબર l. તો સંકલન ક્યાંથી ક્યાં કરવાનું? 0 થી l સુધી. તો અહીંયા લખવાનું 0 થી l સુધી. સંકલન ક્યાંથી ક્યાં? 0 થી l. કેમ કે સમગ્ર સળિયો લેવાનો ને આપણે. તો આનો મતલબ શું થાય કે dm દળ ધરાવતા જેટલા બી ખંડો છે એ બધા ખંડનું સંકલન એટલે સરવાળો
બરાબર. તો અહીંયા આપણે 0 થી L લેવું પડે. અહીંયા એની લંબાઈ 0 કહેવાય, L કહેવાય, એટલે 0 થી L સુધી કામ કરવાનું. બરાબર. ચાલો, તો અહીંથી M/L બહાર કાઢો, અચળ પદને બહાર કાઢો. તો સંકલનમાંથી અચળ પદ બહાર આવે, 1/m તો બહાર જ છે, એટલે M/L બહાર આવી જાય. અંદર વધે 0 થી L. બરાબર. 0 થી L અંદર શું છે? x dx. એક્સની માથે કાંઈ ન હોય તો એક ઘાત હોય. ચાલો, અહીંયા mm કેન્સલ. આ થઈ ગયું 1/L. બરાબર. ચાલો, એક્સનું સંકલન શું થાય? dxની સાપેક્ષ. એક્સનો સ્ક્વેર છેદમાં 2 આપણે જાણીએ છીએ. લિમિટ મૂકો 0 થી L. ચાલો, 1/L. પહેલાં અપર લિમિટ મૂકો એક્સની જગ્યાએ. એલને અહીંયા લખો એટલે L સ્ક્વેર છેદમાં 2. 0ને અહીંયા લખો -0નો સ્ક્વેર છેદમાં 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સૂત્ર છે સંકલનનું. એટલે આ પદ તો જાણે 0 જ થઈ જશે. એટલે અહીંયા શું વધ્યું? 1/L ગુણ્યા L સ્ક્વેર બાય 2. આવું વધ્યું. બરાબર. ચાલો, L અહીંથી શું થશે? કેન્સલ. તો શું વધે? L સ્ક્વેર બાય 2. તો આમ કહી શકાય કે સળિયાનું સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેની સળિયાની લંબાઈના મધ્યમાં તેની લંબાઈના મધ્યમાં આવેલું હોય છે. નિયમિત ઘનતાવાળો કોઈ સળિયો હોય તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં આવેલું હોય? અહીંયા આવેલું હોય. બરાબર. આટલી લંબાઈ L/2. આખી લંબાઈ L છે ભાઈ. બરાબર. આખી લંબાઈ L હોય તો કેટલી થાય? L/2. આ પણ કેટલી થાય? L/2. તો અહીંયા એનું શું આવેલું છે? સેન્ટર ઓફ માસ. કેટલા અંતરે? L/2 જેટલા અંતરે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ઘન પદાર્થો જે છે એનું તમે જુદા જુદા ભાગોમાં, દળના ભાગોમાં વિભાજિત કરી એનું સંકલન કરી સેન્ટર ઓફ માસ નક્કી કરી શકો છો. ચાલો, હવે આપણે જોઈએ NCERTના ઉદાહરણો. બરાબર. ચાલો, તો NCERTના ઉદાહરણ કાઢો. હું અહીંયા રકમ નથી લખતો, તમારી બધા આગળ NCERT બુક છે એવું માની લઉં છું. ન હોય તો લઈ લેવાની. બરાબર. એની અંદર ઉદાહરણ નંબર 1 જુઓ. ચાલો, ઉદાહરણ નંબર 1ની રકમ હું અહીંથી બોલું છું. તમારે તમારી બુકમાં ધ્યાન રાખવાનું છે. એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. એટલે એક સમભુજ તમને ત્રિકોણ આપી દીધો છે આકૃતિની અંદર. બરાબર. એનો તંત્રનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર ગણવાનું છે. આ કણોના દ્રવ્યમાન કેન્દ્ર અનુક્રમે દ્રવ્યમાન આપી દીધા છે. અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. બરાબર. તો સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. તો અહીં આપણને એ 0.5 મીટર લંબાઈનો એક સમભુજ ત્રિકોણ લેવાનો છે અને એનું આપણે 3 કણોથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું છે. તો ચાલો આપણે સમભુજ ત્રિકોણની આકૃતિ દોરી નાખીએ. ચાલો, એક્સ અક્ષ, વાય અક્ષ, ત્રિકોણ લઈ લો, સમભુજ ત્રિકોણ OAB. બરાબર. અહીંયા 3 કણો રહેલા છે. આનું વજન 100 ગ્રામ, આનું 150 ગ્રામ અને આનું વજન છે 200 ગ્રામ. સમબાજુ ત્રિકોણ છે એટલે તમે જાણો છો ખૂણો કેટલાનો હોય? 60નો હોય.
બાજુનું માપ કેટલું આપ્યું છે 0.5 મીટર, તો આ પણ કેટલું થાય 0.5, આ પણ કેટલું થાય 0.5, એટલે બધી બાજુના માપ 0.5 છે, બરાબર. તો ચાલો હવે આપણે ઉગમ બિંદુથી શરૂઆત કરીએ. તો આના યામ લેવા હોય તો હંમેશા યાદ રાખો ઉગમ બિંદુના યામ શું હોય 0 0, કેમ કે ત્યાંથી શરૂઆત થાય એટલે અહીંયા અંતર 0 હોય બે બાજુ, એટલે આના યામ 0 0. હવે આના યામ ગણવા હોય તો આ x અક્ષ ઉપર છે એટલે આના y યામ કેવા થાય 0 થાય, બરાબર. એટલે આ લંબાઈ કેટલી છે 0.5, અહીંયા લખવાનું 0.5, y યામ નથી એટલે 0. હવે આ બિંદુ જુઓ, તો આ જે બિંદુ છે એ નથી x અક્ષ નથી y અક્ષ ઉપર, આ ક્યાં છે, આ બિંદુ બેયની વચ્ચે છે, x અક્ષ ને y અક્ષની વચ્ચે. તો જ્યારે કોઈ બિંદુ x અક્ષ અને y અક્ષની વચ્ચે હોય ત્યારે આપણે ખૂણો ધ્યાનમાં લેવાનો, બરાબર. હંમેશા x અક્ષ થીટાની નજીક હોય કોસ, થીટાની દૂર હોય સાઇન લેવાય, બરાબર. તો બાજુનું માપ 0.5 છે તો આના યામ આમ લેવાય 0.5 કોસ 60, પહેલું હંમેશા કોસ લેવાનું, બરાબર. અને બીજું આવશે કેમ કે થીટાની નજીક પાસેની સામેની બાજુ જે છે, સોરી થીટાની નજીકની જે બાજુ હોય કોસ અને દૂરની બાજુ હોય સાઇન, તો જ તે તમે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લઈ શકો. એટલે 0.5 કોસ 60 અને અલ્પવિરામ 0.5 સાઇન 60, બરાબર. 60 ડિગ્રીના ખૂણે છે, આ બિંદુ છે એ 60 ડિગ્રીના ખૂણે, પહેલું કોસ બીજું 60, હંમેશા આ રીતે કામ કરવાનું. તો ચાલો કોસ 60 એટલે કેટલા થાય 1/2, એટલે 0.5 ગુણ્યા 1/2, અહીંયા 0.5 ગુણ્યા √3/2. તો આ બેયનું તમે સાદુરૂપ આપી દો તો આ થઈ જાય 0.25, આ થઈ જાય 0.25 √3. તો આના યામ મળી ગયા, આના યામ મળી ગયા, આના યામ મળી ગયા, બરાબર. તો અહીંયા આપણે લખશું, ધારો કે ઉગમ બિંદુ પર, તો ઉગમ બિંદુ આગળ ના કણનું દળ m1 બરાબર 100 ગ્રામ અને એનો સ્થાન સદિશ અને યામ r1 બરાબર શું છે તો કે 0 0 છે, બરાબર. આના યામ તો ચાલો છોકરાઓ m2 કેટલું થશે 150 ગ્રામ અને એના યામ કેટલા થશે r2 અહીંયા આપણે લખેલા છે 0.5 અલ્પવિરામ 0 અને m3 200 ગ્રામ, એના યામ અહીંયા આપણે મેળવ્યા 0.25 અલ્પવિરામ 0.25 √3 થશે. તો હવે RCM મળી જશે, આનું સેન્ટર ઓફ માસ. ચાલો આનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક આવેલું હશે, તો એ આપણે RCMનું સૂત્ર લગાડીએ. તો RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 m3 r3 બરાબર, છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. બોલો m1 કેટલું છે, m1 આપણે લેશું 100 ગ્રામ, બરાબર. એટલે 100 કૌંસમાં 0 0 પ્લસ 150 m2 0.5 અલ્પવિરામ 0 પ્લસ 200 કૌંસમાં 0.25 √3 થશે આવું, બરાબર. છેદમાં 100 વત્તા 150 વત્તા 200 એટલે છેદમાં 450 થશે. ચાલો 100 ને આની હારે ગુણતા જાઓ, અને આની હારે ગુણો એટલે પહેલાં આમ 0 આવશે, બરાબર. બીજા આમ બી ઓલરેડી 0 જ છે, પ્લસ 150 ને 0.5 વડે ગુણો એટલે 75 થાય, 0 વડે ગુણો તો 0 થાય,
200.25 વડે ગુણો તો 50 થાય, અને બીજું થાય 50√3 થાય. 200 ને આની હારે ગુણો, આને આની હારે, આને આની હારે, આને આની હારે, આને આની હારે, એમ 200 નાની સાથે 200 નાની સાથે, છેદમાં 450 બધાનો સરવાળો. બરાબર. હવે એક્સ એક્સ આમ લઈ લો, પછી વાય આમ લઈ લો. બરાબર. એટલે આ થઈ જશે બધાનો સરવાળો 0 + 75 + 50. એક્સ એક્સ આમનો સરવાળો કરો તો 0 + 75 + 50. બરાબર. અલ્પવિરામ છેદમાં 450 લઈ લો તોય વાંધો નહીં. અલ્પવિરામ કરો 0 + 50√3 છેદમાં 450. રેડી. તો આરસીએમના જે યામ છે એ તમને મળી જશે 75 + 50 એટલે 125 ભાગ્યા 450 કરો એટલે 0.28 આવશે. એટલે પહેલાંનો જવાબ સરવાળો કર્યા ભાગાકાર કરી 0.28. બીજાનું તમે સાદુરૂપ આપશો એટલે 0.19 મળશે. 0.19 મીટર. તો આ થઈ ગયો તમારો કયો દાખલો? પહેલો દાખલો. રેડી. તો આપણને એક્સએમ અને વાયએમ મળી ગયા. તો સેન્ટર ઓફ માસ એક્સ અક્ષથી 0.28 ને વાય અક્ષથી 0.19 જેટલા અંતરે આવેલું હશે. બરાબર. ચાલો હવે આપણે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. એટલે દાખલા નંબર 2. ચાલો બીજો દાખલો ગણીએ. તો આખો થિયરી બેઝ દાખલો છે. એક એક મુદ્દા આપણે અહીંયા લખતા જઈએ, સમજતા જઈએ. એમાં કોઈ ગણતરી કરવાની નથી. એક્ઝામ્પલ 2. ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ચાલો આ દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનું છે. તો આપણે એક ત્રિકોણાકાર તક્તી લઈ લઈએ. બરોબર. એને નામ આપી દઈએ એલ, એમ અને એન. બરાબર. આ તક્તીને આપણે જુદી જુદી પટ્ટીઓમાં વિભાજિત કરીએ. ત્યારબાદ આ જે પટ્ટી છે આ દરેક જુદી જુદી પટ્ટીઓ છે. એમએનને સમાંતર આપણે જુદી જુદી પટ્ટીમાં વિભાજિત કર્યું અને દરેક પટ્ટીનું એક દ્રવ્યમાન કેન્દ્ર લ્યો અને આ દરેક દ્રવ્યમાન કેન્દ્રને તમે જોડશો એટલે અહીંયા તમને એક મધ્યગા મળશે. બરાબર. એનું નામ આપણે રાખી દઈએ એલપી મધ્યગા. હવે એમએલને સમાંતર આ રીતે આમાં પટ્ટી લ્યો, આ રીતે. એટલે અહીંથી એક મધ્યગા મળશે. એના નામ આપશું આપણે એમ ક્યુ મધ્યગા. પછી એનને સમાંતર આ રીતે આમાં પટ્ટી લ્યો. બરાબર. એટલે અહીંથી તમને એક મધ્યગા મળશે. એને નામ આપી દો એન આર. તો આ ત્રણેય મધ્યગા જે બિંદુએ છેદે ત્યાં સેન્ટર ઓફ માસ એટલે દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય, સેન્ટર ઓફ માસ, એ બિંદુનું નામ આપી દો જી. બરાબર. હવે જે તમને મેં સમજાવ્યું એને આપણે વર્ણન કરવાનું છે. તો લખો ત્રિકોણ LMN તક્તીને, ત્રિકોણ LMN તક્તીને MN ને સમાંતર એટલે આ MN ને સમાંતર પટ્ટીઓમાં વિભાજિત થયેલી ધારો. બરાબર. નેક્સ્ટ મુદ્દામાં લખો સમમિતિના નિયમ મુજબ દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર સમમિતિના
નિયમ મુજબ જે લાલ કલરની પટ્ટી છે મુજબ દરેક પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મધ્ય બિંદુ પર આવેલું હશે. એટલે આ પહેલી પટ્ટીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, બીજીનું અહીંયા, ત્રીજીનું અહીંયા, ચોથીનું અહીંયા, પાંચમીનું અહીંયા, છઠ્ઠીનું અહીંયા, સાતમીનું અહીંયા. બરાબર? તો આ દરેક લાલ કલરની જે પટ્ટી છે એનું આપણે શું લઈ લીધું? દ્રવ્યમાન કેન્દ્ર. ક્યાં આવેલું હોય? મધ્ય બિંદુ પર આવેલું. હવે આ બધા મધ્ય બિંદુને આપણે જોડી દઈએ. બધી પટ્ટીઓના મધ્ય બિંદુને જોડતા રેખાખંડ એલપી મળે છે, જે એક મધ્યગા છે. બધી જ પટ્ટીઓના મધ્ય બિંદુને જોડતા મળતો રેખાખંડ એલપી એ એક મધ્યગા છે. ચાલો આપણે એલપી મધ્યગા લઈ લીધી. હવે આ જ રીતે ત્રિકોણાકાર તક્તીની બાજુ, જેમ ML બાજુ લીધી ને એમ ML અને NL, આ બાજુ અને આ બાજુ ML અને NL ને સમાંતર પટ્ટીઓ દોરી તેમના દ્રવ્યમાન કેન્દ્રને જોડતા, એના દ્રવ્યમાન કેન્દ્રને જોડતા બે મધ્યગા MQ અને NR મળે છે. આ ત્રણેય મધ્યગા, પહેલી મધ્યગા આપણે કઈ લીધી? LP. બીજી મધ્યગા કઈ? MQ. ત્રીજી NR. આ ત્રણેય મધ્યગાઓ જે બિંદુએ એકબીજાને છેદે છે તે બિંદુને ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. તે બિંદુ G પર આવેલું છે. બરોબર? તો આ થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્ર. બરોબર? અહીં આવેલું હોય દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. ચાલો પોઝ કરી લખી નાખો ફટાફટ. ત્યારબાદ આપણે દાખલા નંબર 3 જોઈએ. ચાલો એક્ઝામ્પલ 3. એમાં પણ તમને એક આકૃતિ આપી દીધી છે. આ રીતની આકૃતિ છે. એક્સ અક્ષ, વાય અક્ષ, અહીંયા ઉગમ બિંદુઓ, બરાબર. આના આમ
ઉગમ બિંદુના યામ 0 0, આ 1 મીટર છે, આ 1 મીટર છે, રેડી, આટલું 1 મીટર, આટલું 1 મીટર. તો આપણે જુદા જુદા બિંદુઓ લઈ લઈએ. ઓ, પછી આ બિંદુને નામ આપી દો એ, આ બિંદુને નામ આપી દો બી, બરાબર. પછી આ બિંદુને નામ આપી દો ડી, બી પછી સીધું ડી, આને નામ આપો ઈ, અને નામ આપીએ એફ. રેડી. ચાલો હવે આ જે ચોરસ ભાગ છે એને આપણે C1, આ ચોરસ ભાગને C2 અને આને આપણે C3. C1 છે આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, C2 છે આ ભાગનું, અને C3 છે આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર છે. ટોટલ આ જે લેન્થ આપી છે એ તમને 2 મીટર આપેલી છે. કેટલી છે? 2 મીટર. એટલે આટલું એક, આટલું એક, આટલું એક, આટલું એક, બરાબર. તો તમે જોઈ શકો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પરિમાણોવાળી એક સમાંગ એલ આકારની, એટલે આ એલ આકાર થઈ ગયો, એલ આકારની લેમિના, લેમિના એટલે પાતળી સપાટ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો, બરાબર. તો આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર ગણીશું. ચાલો, તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર ગણવા માટે તમને તકતીનું દળ 3 કિલોગ્રામ છે એવું કહી દીધું છે. ચાલો, તો તકતીનું દળ 3 કિલોગ્રામ લ્યો. ચાલો, બીજી માહિતી આપણને કોઈ આપેલી નથી. તકતીનું ખાલી દળ આપણને 3 kg છે એવું કીધું છે, અને આપણે સેન્ટર ઓફ માસ ગણવાના છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધાના યામ લખી નાખીએ. ચાલો, તો યામ કઈ રીતે લખશું? આના યામ 0 0, આના યામ લખવા હોય તો 1 ને 1 2, વાય યામ નથી એટલે 2 0. ચાલો, બીના મારે યામ લખવા હોય તો બી એક્સ અક્ષ પર કેટલા અંતરે છે? 2 જેટલા અંતરે, બરાબર. અને વાય અક્ષ ઉપર 1 એટલે 2 1. ચાલો, ડીના યામ મારે લખવા હોય તો ડી એક્સ અક્ષ પર 1, વાય અક્ષ પર 1, આ 1 આ 1. ઈ માટે લખવું હોય તો એક્સ અક્ષ પર 1, વાય અક્ષ ઉપર ઊભું 2, બરાબર. એફના યામ લખવા હોય તો આનું એક્સ યામ 0, વાય યામ 2. તો બધાના યામ તમે જોઈ શકો 0 0 2 0 2 1 1 1 1 2 0 2 થઈ ગયા, બરાબર. ચાલો, હવે ત્રણેયના સેન્ટર ઓફ માસ લઈ લીધા આપણે, C1 C2 C3. તો એના યામ ગણી નાખીએ, બરાબર. તો લખો ચોરસનો દ્રવ્યમાન કેન્દ્રો, ધારો કે ચોરસોના દ્રવ્યમાન કેન્દ્રો C1 C2 C3 છે, બરાબર. તો C1ના યામ, ચાલો, C1 છે આખું 1 મીટર હોય તો C1 અડધે હોય એટલે અડધું કેટલું થાય? 1/2, બરાબર. અને ઊભું પણ કેટલું થાય? 1/2. ચાલો, C2ના યામ, તો C2ના યામ લખવા હોય તો આ 1 અને અડધું, 1 ને અડધું દોઢ, દોઢ એટલે 3/2, અને બીજું ઊભું છે 1/2, ઊભું 1/2. અહીંથી એટલું અંતર 3/2 દોઢ કહેવાય, આટલું અડધું, અડધું એટલે 1/2. C3ના યામ, ચાલો, C3માં એક્સ યામ અડધું, વાય યામ ઊભું છે કેટલું? 1ની માથે અડધું એટલે 1 + 1/2 એટલે 3/2, બરાબર. તો આ C3ના યામ થઈ ગયા. તો દરેકના યામ આપણને મળી ગયા, બરાબર. C1 C2 C3. તો હવે આ બધાને આપણે જોડી દઈએ તો સેન્ટર ઓફ માસ મળી જાય. તો એલ આકારની તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર, એને આપણે કંઈક નામ આપી દઈએ સેન્ટર ઓફ માસ C, બરાબર. M1 C1 M2 C2 પ્લસ M3 C3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3, બરાબર.
તો દ્રવ્યમાન કેન્દ્રના અહીંયા આપણને યામ મળશે, બરાબર. ચાલો મૂકી દો કિંમત M1. દરેકનું દળ 1 kg છે, ટોટલ 3 kg છે, બરાબર. ટોટલ M બરાબર 3 kg આપ્યું છે, એટલે 1 + 1 + 1 લઈ લેવાનું, એટલે દળ 1 kg. C1ના યામ લખો 1/2 1/2 પ્લસ દળ પાછું 1 છેદમાં C2ના યામ લખો 3/2 1/2 3/2 1/2 પ્લસ 1 કૌંસમાં M3 1 C3 1/2 3/2 છેદમાં 1 + 1 + 1 ત્રણેયનું દળ, બરાબર. તો આ યામ થશે દ્રવ્યમાન કેન્દ્રના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર. બધામાંથી 1/3 હું છેદમાંથી 1/3 કોમન લઈ લઉં છું. અંદર x યામોનો સરવાળો કરો 1/2 3/2 1/2, બરાબર. તો અંદર થશે 1/2 પ્લસ 3/2 પ્લસ પાછું 1/2 અલ્પવિરામ. હવે y યામનો સરવાળો કરો, એટલે 1/2 પ્લસ પાછું 1/2 પ્લસ પાછું 3/2, બરાબર. બધાની બહાર છેદમાં 1 + 1 + 1 એટલે 1/3 મેં બહાર લઈ લીધું છે, તો 1/3. ચાલો આ કેટલું થશે? છેદ સમાન અંશનો સરવાળો 3 ને 1 4 ને 1 5 એટલે 5/2. અહીંયા પણ છેદ સમાન અંશનો સરવાળો 5/2, બરાબર. ચાલો આને ગુણી નાખો, એટલે અંદર ગુણો તો 5/3 2 6 5/3 2 6, બરાબર. તો આ દ્રવ્યમાન કેન્દ્રના x યામ ને આ y યામ, બરાબર. એટલે આ જે L આકારની પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર OD રેખા પર હશે, એટલે OD રેખા ઉપર ગમે ત્યાં ક્યાંક સેન્ટર ઓફ માસ હશે. આ દ્રવ્યમાન કેન્દ્ર OD રેખા પર હશે. તમે 5/6 કરો એટલે જે કિંમત મળે 5/6 5/6 એટલે આડું 5/6 ઊભું 5/6 એટલે એ બંને ભેગું કરો એટલે OD રેખા ઉપર આ OD રેખા ઉપર ગમે ત્યાં ક્યાંક મળી જાય તમને, બરાબર. તો આ થઈ ગયું સેન્ટર ઓફ માસ. અહીંયા એકમ લખી નાખો મીટર. ચાલો આ લેક્ચર અહીંયા શું થાય છે પૂરું.